રમેશભાઈ, બધાને સંભળાય છે મારો અવાજ? સવારના થાક્યા હતા અને પછી બ્રેક મળ્યો એટલે ફ્રેશ થઈ ગયા. તો મારે જાણવું હતું કે તમે અત્યારે જે સેકન્ડ યરના છો ને વિદ્યાર્થીઓ બધા, તો તમને પેટન્ટ વિશે ભણાવવામાં આવે છે? સબ્જેક્ટ છે તમારો કે નથી? હા કે ના? બિલકુલ નહીં. તો ત્રીજા વર્ષમાં આવશે કે નહીં? ઓકે, તો હું થોડીક બેસિક વાતો કરીશ તમને. આપણે શરૂઆત કરીએ કે જે રામજીભાઈ ડાભીએ અહીંયા હમણાં લેક્ચર લીધું અને પ્રેઝન્ટેશન આપ્યું, એમાં પાછળથી એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે બનાવવાની રીત. કોણે પૂછ્યો હતો? તો આ બનાવવાની રીત જો રામજીભાઈ ડાભી તમને બરોબર સમજાવી દે તો એમને શું મળે? હે? તો મૂળ શરૂઆત ત્યાંથી થાય. તો મને કહો કે તમને કોઈ બી એક કે બે જણા બોલો કે પેટન્ટ વિશે તમે શું જાણો છો? પેટન્ટ એટલે શું? કોઈ કોણ બોલશે? થોડુંક જે પણ આવડતું હોય. હા, પણ આપણા નામે કેવી રીતે કરવાની? શું લખવાનું એમાં? રજિસ્ટરમાં નામ લખવાનું. બરાબર, બોલો બીજું. છે કોઈ બીજા કોઈ પ્રશ્ન? કોઈને કંઈ કહેવું છે પેટન્ટ વિશે? તો હું તમને બહુ સારું. હા બોલો. પેટન્ટ સારા માટે લેવી જોઈએ. પેટન્ટ લેવાથી ફાયદો શું? થોડાક તમે સાચા છો. હવે હું તમને બેસિક બિલકુલ સાદી ભાષામાં સમજાવું તો પેટન્ટ, ધારો કે આમાંથી કેટલા લોકો છે જેમને પોતાનું ઘર છે? આ ઘર તમારા નામે છે કે પપ્પાના નામે? એનો દાખલો શું? કેવી રીતે ખબર પડે કે આ ઘર પપ્પાના નામે છે અને તમારી મમ્મીના નામે નથી? દસ્તાવેજમાં લખેલું હોય, બરોબર? તો તમે જે કંઈ ઇનોવેશન, તમારો જે આઈડિયા છે એ તમારા નામે કરાવવો હોય તો એનો શું કરવું પડે? પેટન્ટ કરવી પડે. આપણે મકાનમાં દસ્તાવેજ શબ્દ યુઝ કરીએ છીએ, સંશોધનમાં એને પેટન્ટ કહેવામાં આવે. બરોબર? બિલકુલ સાદી ભાષામાં કહું છું. હવે પેટન્ટ આપણે કેમ લેવી જોઈએ? તો પેટન્ટ એટલા માટે લેવી જોઈએ કે જેથી કરીને તમારી બૌદ્ધિક સંપદા, આપણે જે બુદ્ધિ આપી છે ભગવાને, જેનાથી તમે કંઈક નવું સંશોધન કરો છો, તો એને તમે તમારા નામે કરવા માટે પેટન્ટ નોંધાવો છો. તમારે એ એટલે કરાવવી જોઈએ કે જેથી કરીને તમારે એનું વ્યાપારીકરણ કરવું હોય, એને બનાવીને માર્કેટમાં મૂકવું હોય, તો કોઈ બીજા કોપી કરે તો તમે એની ઉપર કાયદાકીય દાવો માંડી શકો. બરોબર? જો તમે પેટન્ટ ના લીધી હોય તો તમે એની ઉપર કાયદેસરનો કેસ ના કરી શકો. ખ્યાલ આવ્યો? એટલે જો તમે પેટન્ટ લીધી હોય તો એ સાબિત થાય કે ભાઈ આ XYZ ઇનોવેશન અથવા સંશોધન એ તમે કરેલું છે, કઈ સાલમાં કરેલું છે, અને ભારત સરકારે એના નિયમો બનાવેલા છે પેટન્ટ્સના. અને પેટન્ટનો કાયદો ખાલી ભારતમાં નથી, આખા દુનિયામાં દરેક દેશના વ્યક્તિગત અલગ અલગ કાયદાઓ છે. થોડો ઘણો ફેરફાર એમાં હોય કન્ટ્રી વાઇઝ. બરોબર? હવે પેટન્ટ તો એક શબ્દ છે. હવે તમે મને કહો કે જે બજારમાં ગાડીઓ વેચાય છે, નેનો ગાડી કેટલા લોકોએ જોઈ હતી? તો નેનો ગાડી અને જે મહિન્દ્રાની SUV, આ બંનેમાં કેટલો ફરક છે? અથવા તો ટાટાની આપણે ટાટા સુમો લઈ લઈએ તો એમાં શું મળે આપણને? પેટન્ટ મળે કે ના મળે? કેમ? પહેલામાં બી એન્જિન હોય છે, ટાટા નેનોમાં બી એન્જિન હોય છે, 4 પૈડા હોય છે. પહેલામાં બી 4 પૈડા હોય છે, એન્જિન હોય છે, બોડી હોય છે, સિટિંગ એરેન્જમેન્ટ હોય છે. તો ફરક ક્યાં છે?
હા, હાથ ઊંચો કરીને બોલો, બોલો. ડિઝાઇન બોલો. શું? લોગો. બરોબર. પછી મેં પૂછ્યું એનો સાચો જવાબ ડિઝાઇન છે, લોગો નહીં. બરોબર. જે વસ્તુ બાહ્ય દેખાવથી વેચાતી હોય એને શું કરવું પડે? ડિઝાઇન રજિસ્ટ્રેશન કરવું પડે. પેટન્ટ અને ડિઝાઇનમાં ફરક શું? પેટન્ટમાં શું મળે આપણને? મિકેનિઝમ ઉપર પેટન્ટ મળે છે. તમે કોઈ વસ્તુ, રામજીભાઈ ડાભીએ જે દવાઓ બનાવી, જે એમણે આંકડો કે અરડુસી કે નીમ ઓઇલ કે લીંબોડીનું પાન કે લીંબોડીનો પાવડર, જે કંઈ બધું ભેગું કરીને એમાં જે કંઈ એમાં સોલ્યુશન્સ ઉમેર્યું અને જે પદ્ધતિથી એમની દવા બનાવી એને શું કહેવાય? મિકેનિઝમ. તો મિકેનિઝમ ઉપર પેટન્ટ મળે. જે વસ્તુ બાહ્ય દેખાવ ઉપરથી વેચાતી હોય એમાં શું મળે આપણને? ડિઝાઇન મળે. ખ્યાલ આવે? તમારી પાસે ઘણા બધા પાસે ફોન હશે, ભલે તમે કોલેજમાં ના વાપરતા હોય, તો એન્ડ્રોઈડ ફોન અને આઈફોન એમાં શું ફરક છે? ડિઝાઇન કે સિસ્ટમ? તો ડિઝાઇન કોણ બોલ્યું? એની અંદર જે આખું સોફ્ટવેર છે એ જુદું છે. ચલાયો? એટલે એન્ડ્રોઈડના જે ફોન હોય એમાં એન્ડ્રોઈડની જે સોફ્ટવેર છે એની પર પેટન્ટ્સ હોય. આઈફોનને એ પેટન્ટ્સ લાગુ ના પડે. આઈફોનમાં અલગ સોફ્ટવેર છે. ખ્યાલ આવે તમને? એટલે મોટા ભાગે જે વસ્તુ મિકેનિઝમ જેમાં કામ કરે છે, પછી એ ચાહે એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ હોય, કૃષિ ઓજાર હોય કે દવાઓ હોય, એને બનાવવાની રીત, એની ઉપર પેટન્ટ ફાઇલ કરવામાં આવે. બરોબર. જે વસ્તુ બાહ્ય દેખાવથી વેચાતી હોય એમાં શું મળે આપણને? ડિઝાઇન રજિસ્ટ્રેશન. તો ડિઝાઇન રજિસ્ટ્રેશન લેવા માટે શું કરવું પડે? તમારે એના 4 બાજુથી ફોટા પાડવાના અને ઉપર નીચેથી ફોટા પાડવાના. ટોટલ 6 સાઈડના ફોટા ક્લોઝઅપના રૂપમાં પાડીને જે ભારત સરકારની ડિઝાઇનની જે પેટન્ટ ઓફિસ છે ત્યાં એને મોકલવા પડે અને એના પછી કાર્યવાહી થાય અને એના ઉપર તમને ડિઝાઇન રજિસ્ટ્રેશન મળે. એટલે એવું ને એવી ડિઝાઇનથી કોઈ તમને કોપી ના કરી શકે. જો સેમ ટુ સેમ કોઈ કોપી કરે તો તમે એની ઉપર કેસ કરી શકો. બરોબર. ભારતમાં પેટન્ટની ઓફિસ 4 જગ્યાએ છે, 4 મેટ્રો સિટીઝમાં: દિલ્હી, બોમ્બે, કલકત્તા અને ચેન્નઈ, મદ્રાસ. બરોબર. ટ્રેડમાર્કની ઓફિસ ક્યાં આવેલી છે? કોઈને ખ્યાલ છે ટ્રેડમાર્કની ઓફિસ? અમદાવાદમાં છે ટ્રેડમાર્કની ઓફિસ. ગુજરાતમાં અમદાવાદમાં છે. તો જે તે વિસ્તાર, ધારો કે મુંબઈ છે, તો આપણું જે મુંબઈ, ગુજરાત અને મુંબઈની ઉપરનો ભાગ, એ બધા લોકોએ સપોઝ પેટન્ટ ફાઇલ કરવી હોય તો મુંબઈમાં અરજી કરવી પડે. એવી રીતે જે સાઉથ ઇન્ડિયા છે એ લોકોએ ચેન્નઈમાં કરવી પડે. ખ્યાલ આવ્યો? અને એના અલગ અલગ ફી અને એના ધારાધોરણ છે. પેટન્ટ 2 રીતે થાય. તમારે વ્યક્તિગત પેટન્ટ પણ થાય અને સંસ્થાકીય પણ થાય. ઇન્ડિવિજ્યુઅલ પેટન્ટ્સ ફાઇલ કરવા હોય તો એના નિયમ અલગ છે, એની ફીસ ઓછી હોય છે. સૃષ્ટિ સંસ્થાએ કે એનઆઈએફ સંસ્થાએ કે ગ્રામ ભારતી સંસ્થાએ કોઈ સંશોધન કર્યું તો એની ઉપર જો ગ્રામ ભારતીના નામે પેટન્ટ લેવી હોય તો એ સંસ્થાકીય પેટન્ટ કહેવાય. કંપનીઓ જે દવાઓ બનાવે છે એ કંપનીની પેટન્ટ હોય છે. એમાં કોઈ વ્યક્તિગત નામ તો તમારે આપવું જ પડે. એનઆઈએફ કે ગ્રામ ભારતી કે કોઈ કંપનીના નામે પેટન્ટ ના મળે, પણ એના અધિકાર જેને કહીએ એ કંપનીના હોય, એ સંસ્થાના હોય, અને એમાં વૈજ્ઞાનિકનું નામ આપવામાં આવે કે ભાઈ આ કોણે કર્યું. બરોબર. એ પેટન્ટ અને ડિઝાઇનનો તમને ખ્યાલ આવ્યો. હવે આવે છે ત્રીજું, ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એટલે શું? કોઈ કહેશે મને? કોના ઉપર ટ્રેડમાર્ક મળે છે? કોઈ બોલો. હા, ખેત પેદાશની વસ્તુ ઉપર. પછી બીજું કોઈ? હા, પ્લાન્ટ નેમ, બ્રાન્ડ. ઓકે. પછી એ સાચો જવાબ છે, બ્રાન્ડ નેમ. ટ્રેડમાર્ક કહેવામાં આવે. અમૂલ. અમૂલ તમે જે રીતે લખો છો કે કોકા કોલા, બરોબર,
જે બ્રાન્ડ નેમ હોય અને એને જે રીતે લખવામાં આવે, એનો શેપ, એનો કલર, એની ડિઝાઇન, લખવાના જે ફોન્ટ હોય, આપણે કોમ્પ્યુટરની ભાષામાં ફોન્ટ કહીએ છીએ. તમે અમૂલનો કોઈ પણ પ્રોડક્ટ લેશો, અમૂલનું દૂધ, દહીં, ઘી, એની ઉપર અમૂલ જે રીતે લખાઈને આવે છે એ અમૂલનો ટ્રેડમાર્ક છે. બરાબર? એનો મતલબ શું થયો કે એવી ને એવો શબ્દ એ લોકો કોપી કરવાવાળો ઉપયોગ કરે તો એની ઉપર કેસ ફાઇલ થઈ શકે. ખ્યાલ આવ્યો? હવે મને ટ્રેડમાર્કમાં એક વસ્તુ છે કે ટ્રેડમાર્કની કેટેગરી હોય છે અલગ અલગ. તમને કદાચ ખ્યાલ હશે, કોઈએ વાંચ્યું હશે તો અમૂલના નામે બંડી અંડરવિયર્સ પણ મળતા હતા. એક કંપનીએ એની કોપી કરી હતી, એવી જ રીતે લખતા હતા. અમૂલે એની ઉપર કેસ કર્યો, કોર્ટમાં કેસ ચાલ્યો તો અમૂલ આ કેસ હારી ગઈ. કેમ? શું કારણ હોઈ શકે? બોલો. ડેરી પ્રોડક્ટ્સ ઉપર હતું. ખ્યાલ આવ્યો? હોશિયારી પ્રોડક્ટ્સ ઉપર નહોતો, એટલા માટે હારી ગયા હતા. એટલે તમે જ્યારે ટ્રેડમાર્ક ફાઇલ કરતા હોય તો તમારે મેક્સિમમ કેટેગરી કવર કરો તો એ કેટેગરીમાં પ્રોટેક્શન તમને મળે. બરાબર? ટાટા નેનોની જ્યારે વાત નીકળી તો પાછળથી કોઈ લોગો શબ્દ બોલ્યું હતું. એ લોગો પણ એક જાતનો ટ્રેડમાર્ક જ છે. ખ્યાલ આવ્યો તમને? આ હું જે જગ્યાએ ઊભો છું ત્યાં તમને ગ્રામ ભારતીનો એક લોગો દેખાય છે ક્યાં? ગ્રામ ભારતી ધારે તો આ લોગો પેટન્ટ એટલે રજિસ્ટ્રેશન કરાવી શકે આનું, જેથી કરીને આવું ના આવું કોઈ ના લખી શકે. ટ્રેડમાર્કમાં ખ્યાલ આવ્યો તમને હવે કે કોઈ ડાઉટ છે? પછી ચોથી વસ્તુ શું છે? કોપીરાઇટ. કોપીરાઇટ વિશે કોને ખ્યાલ છે? કોઈ કહેશે મને? કોપીરાઇટ કોને કહેવાય? બોલો. કોઈ પણ વસ્તુ હોય એને સેમ ટુ સેમ એ જ વસ્તુને એ જ ઓરિજિનલ ફોર્મમાં લે પણ પોતાનું નામ એને બદલે પોતાનું નામ જે લગાવીને બહાર પાડે તે કોપીરાઇટ કરે. ના, એ તો વસ્તુ તો પેટન્ટ આવી ગઈ ને એની ઉપર, ડિઝાઇન આવી ગઈ. હા બોલો. ખ્યાલ છે કઈ? કોપીરાઇટ એટલે શું? લિટરેચર. સનેડો સોંગ સાંભળ્યું છે? ચાર બંગડી વાળી ગાડીનું ગીત કોણે સાંભળ્યું છે? બધાય સાંભળ્યું છે? એની ઉપર કોપીરાઇટ મળે. સંગીત ઉપર, મ્યુઝિક ઉપર તમે જે નિબંધ લખો, કોઈ તમારામાંથી કાલ ઉઠીને બુક લખે, કોઈ તમે અત્યારે અભ્યાસમાં જે ચોપડીઓ ભણો છો ને એમાં નીચે જે લેખકનું નામ હોય ને તે સી લખેલો હશે. સી અને ઉપર એક ગોળ કુંડાળું કર્યું હશે. મોટા ભાગનું લિટરેચરમાં આ હોય છે. એનો મતલબ એ કોપીરાઇટ છે. ચલાવો. લિટરેચર, મ્યુઝિક, સંગીત એની ઉપર એક કોપીરાઇટ છે. કેમ કે ત્યાં મિકેનિઝમ નથી આવતી, ત્યાં ડિઝાઇન નથી આવતી, ત્યાં ટ્રેડમાર્ક નથી આવતું. ચલાવો. એટલે હું તમને ચાર બંગડીવાળી ગાડીનું તમને ગીતનું બધું યાદ છે, પણ એનું ઇમ્પોર્ટન્સ શું? મેં આ એક્ઝામ્પલ તમને કેમ આપ્યું? કોઈને ખ્યાલ છે એમાં શું લીગલ બેટલ થઈ હતી? કેસ થયો હતો કોર્ટમાં, કંઈ ખ્યાલ છે? કોણે કર્યો હતો? ઓરિજિનલ કોનું છે? કિંજલ દવે અને કાર્તિક પટેલ. કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં અને કિંજલ દવે ગુજરાતમાં, આપણા ઇન્ડિયામાં. આમનું કહેવું એમ હતું કે આ મારું ઓરિજિનલ ગીત છે અને કાર્તિક પટેલનું કહેવું એમ હતું કે ભાઈ આ ગીત મેં બનાવ્યું છે અને કિંજલ બેન દવે મારી કોપી કરીને વેચે છે. એટલે કોર્ટમાં કેસ થયો. છેલ્લા 2 વર્ષથી આ કેસ ચાલ્યો અને હમણાં લગભગ 3-4 મહિના પહેલાં જ એનો નિર્ણય આવ્યો છે કે ભાઈ આમાં કાર્તિક પટેલનો હક બનતો નથી. કેમ કે એ એવું પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા કે સૌથી પહેલાં એમણે બનાવ્યું. એમણે એમ કીધું ભાઈ 2016માં મેં આ ગીત લખીને યુટ્યુબ ઉપર વાયરલ કર્યું. અને કિંજલ દવેનું કહેવું એમ છે કે ભાઈ આ ગીત ગુજરાતમાં અને ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ સામાન્ય રીતે વપરાય છે. એને હું લહેકામાં ગાઉં કે થોડાક મ્યુઝિકમાં ચેન્જીસ કરીને ગાઉં,
તો એના ઉપર કોઈનો અલગ અધિકાર નથી થયો. અને એમણે એમ કીધું ભાઈ આ મેં 2015માં ઓલરેડી કર્યું, એટલે એ કેસ જીતી ગયા. ખ્યાલ આવ્યો તમને? કોપીરાઇટ હવે ખ્યાલ આવી ગયો? એવી જ રીતે ઘણા બધા જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે સોંગ હોય છે એમાં આ બધું લેવામાં આવે, સંગીત લેવામાં આવે. તમે જ્યારે નવા નવા ફોન આવ્યા અને પેલી રિંગ, એરટેલનો જ્યારે ફોન આવ્યો ત્યારે એને પેલું રિંગ વાગે તો એક ટ્યુન બનાવી હતી. એ ટ્યુન પણ કોપીરાઇટ્સમાં આવે. મ્યુઝિક, લિટરેચર. ખ્યાલ આવે તમને? હવે એક ચોથું છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, GI કહેવામાં આવે છે. ખ્યાલ છે શું છે? GI વિશે કોણ કહેશે? કોઈ ગેસ? બોલો, ઊભા થઈને બોલો ફટાફટ. અલગ વિસ્તાર હોય એટલે બહુ ખાસ વસ્તુઓ થતી હોય, જેમ કે એક વસ્તુ જેમ કે આમ હોય જે વિસ્તારમાં અલગ પેદા થતું હોય એના પર જે ટેક મળીએ. એક્ઝામ્પલ આપશો કોઈ? માતાની પછડી એક અલગ જ વિસ્તારમાં થાય તેના પર જે ટેક. ઓકે, સાચા છો તમે. અને ભૌગોલિક, જિયોગ્રાફી એટલે શું? ભૌગોલિક. પાટણના પટોળા નામ સાંભળ્યું છે? કેમ કે એ પાટણની ભૂમિ ઉપર ત્યાં થાય છે. ત્યાંના અમુક ફેમિલીને જ એ વસ્તુ ખબર પડે છે. તમે જુનાગઢ બાજુથી ભાવનગરથી આવો છો, ભાવનગરની કઈ કેરી વખણાય છે? કેસર કે બદામ? પ્રોપર ભાવનગરની કહીએ તો કઈ કહેવાય? કેસર તો તલાવાળી કેરી છે. હા, બદામ. તો તમે ધારો તો બદામ કેરી ઉપર જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન લઈ શકો. મતલબ હવે એ કોને મળે? એ તો ઘણા બધા લોકો કરે છે. તલાળા અથવા તો જુનાગઢનો કોઈ ખેડૂત એવો નહીં હોય કે જે કેસર કેરી નહીં વાવતો હોય, બરોબર? તો એમાં વ્યક્તિગત રાઇટ્સ કેવી રીતે મળે? અધિકાર કોનો ગણવાનો મળે? પાટણના પટોળામાં અધિકાર કોનો ગણવાનો? પાટણનો. પણ પાટણનો માલિક કોણ? પહેલા રાજાશાહી હતી ત્યાં તો રાજા માલિક કહેવાતા હતા, પણ હવે રાજાશાહી નથી તો માલિક કોણ? હવે જનતા એની માલિક. બરોબર? તો એમાં શું કરવું પડે કે ટ્રસ્ટ બનાવવું પડે, સંસ્થા ઊભી કરવી પડે, અને જેટલા લોકો એ સંસ્થાના નામે GI ટેગ તમને મળે અને જેને એ GI ટેગ વાપરવો હોય એ સંસ્થાની મેમ્બરશિપ લે તો એ GI ટેગનો ઉપયોગ કરી શકે. ખ્યાલ આવ્યો તમને? બાસમતી ચોખાનું નામ સાંભળ્યું છે ને? તો બાસમતી ચોખા ઉપર GI મળે કે ના મળે? મળે. તો અમેરિકાવાળાએ ટેકમતી નામથી ચોખાને પેટન્ટ અથવા તો રજીસ્ટ્રેશન કરાવ્યું. ટેકમતી. કેમ ટેકમતી? બોલો. ટેક્સાસ કરીને એક રાજ્ય છે ત્યાં અમેરિકામાં, ત્યાં આવા ચોખા ખાય છે. એટલે થોડોક ફરક હશે. તો એમને ટેકમતી કરી કે એનું રજીસ્ટ્રેશન લેવાનો પ્રયત્ન કર્યો. તો ભારત સરકારે અને ભારતના વૈજ્ઞાનિકોએ એનો ઓપોઝ કર્યો. હવે આમાં તમારે શું, હું અહીંયા જે કહેવા માગું છું તમને કે ભાઈ ભૌગોલિક વિસ્તારમાં જે કંઈ વસ્તુ થઈ રહી છે એને તમારે પુરવાર કરવી પડે કે એમાં ખાસિયત શું છે. બાસમતી ચોખાની ખાસિયત શું છે કહેશો મને? હા, સંભળાતું નથી. બહુ બધા બોલો તો ના ખ્યાલ આવે ને. આ બહેનોમાંથી કોઈ બોલો, કેમ કે એમનો વિષય છે. ખાસિયત શું છે બાસમતી ચોખાની? હા, નોર્મલ ચોખા કરતાં સાઈઝમાં લાંબા હોય. સાઈઝમાં લાંબા હોય છે. પછી પોલિશ ચોખા તો બધા હોય છે. કોઈ જેન્ટ્સમાંથી કોઈ બોલશે? બાસમતી ચોખા તમે રાંધો ને એટલે એક અલગ જાતની સ્મેલ આવે, એ એની ખાસિયત છે. શું?
બાકી પોલિશ કરો કે એમાં કંઈ ફરક નથી પડતો. તો જ્યારે આપણે પુરવાર કરવું છે કે ભાઈ બાસમતી ચોખા અમારા અથવા તો પાટણના પટોળાવાળા એમ કહે કે ભાઈ આ પટોળું અમારું જ છે અને સુરેન્દ્રનગરના પટોળા એ ડુપ્લિકેટ છે અથવા તો રાજકોટના પટોળા ડુપ્લિકેટ છે, તો એ પુરવાર કેવી રીતે કરવાનો? તો તમારે જ્યારે જીઆઈ ટેગ તમે એની અરજી કરતા હોય તો એમાં એની ખાસિયત ઉમેરવી પડે. તો બાસમતી ચોખામાં આ ખાસિયત છે કે જ્યારે તમે એને રાંધો ત્યારે એ સ્મેલ આવે. પાટણના પટોળાની ખાસિયત એ છે કે એ સાડી અથવા તો એ પટોળું બંને બાજુ તમે જુઓ તો એક જ સરખી ડિઝાઇન દેખાય, બરોબર? એને ટેકનિકલ ભાષામાં ડબલ ઇક્કત કહેવામાં આવે છે, બરોબર? એટલે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. કેસર કેરીમાં પણ આવું છે, પણ એ થોડો ઊંડાણવાળો સબ્જેક્ટ છે કે ભાઈ તમારે ભાવનગરની બદામ અને જૂનાગઢની કેસરને કેવી રીતે ડિફરન્શિએટ કરવી. ખ્યાલ આવે? હવે એટલે જીઆઈ તમને પેટન્ટ ખબર પડી ગઈ, કોપીરાઇટ ખબર પડી, ટ્રેડમાર્ક ખબર પડી, જીઆઈ ખબર પડી. છેલ્લું એક આવે છે તમારી પ્લાન્ટ વેરાયટી. એને કેવી રીતે પ્રોટેક્ટ કરવામાં આવે, એની ઉપર કેવી રીતે શું કરવું પડે? બોલશે કોઈ? અમારા એનઆઈએફના સાથી જ્યારે અહીંયા આવ્યા હરદેવભાઈ ચૌધરી, એમણે કદાચ સમજાવ્યું હશે. યાદ છે કોઈને? નહીં? પ્લાન્ટ વેરાયટીનું રજિસ્ટ્રેશન કરાવવું પડે અને એના માટેનો કાયદો અલગ છે. એને કહેવામાં આવે છે PTVFRA. લખી લો તમે. પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ. ખ્યાલ? ગૂગલમાં PTV પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી, પછી એન્ડ આવશે, એન્ડ AND, ફાર્મર્સ રાઇટ એક્ટ FRA. રાઇટ એટલે અધિકાર, પ્રોટેક્શન એટલે રક્ષણ કરવું. PTV પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી, પ્લાન્ટ વેરાયટીનું બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરવું, બરોબર? એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ, ફાર્મર્સ એટલે ખેડૂત, રાઇટ એટલે અધિકાર, એનો કાયદો, ખેડૂતના હક્કોનો કાયદો. આ કાયદાની અંદર પ્લાન્ટ વેરાયટીનું પ્રોટેક્શન મળે છે. તમે DRS MRSના વિદ્યાર્થીઓ છો એટલે આમાં તમારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, કેમ કે પ્લાન્ટ વેરાયટીનું સીધું જ તમારી જોડે સંપર્ક અને એક્સેસ ભણવામાં અને ડે ટુ ડે લાઈફમાં આવે છે, બરોબર? હવે કોઈ તમારામાંથી છે જે મને આનું એક્ઝામ્પલ આપશે? જેમ આપણે અમૂલનું દૂધનું એક્ઝામ્પલ લીધું, પેટન્ટમાં આપણે ટાટા નેનોનું એક્ઝામ્પલ લીધું, જિયોગ્રાફિકલમાં આપણે પાટણનું પટોળું લીધું, તો PTVFRA નો કોઈ એક્ઝામ્પલ છે તમારી જોડે? કોઈને યાદ છે? ન્યૂઝપેપર કેટલા લોકો વાંચે છે? તો કેમ નથી ખબર તમને? આ 1.5 વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના 11 ખેડૂતો ઉપર પેપ્સી કંપનીએ કેસ કર્યો હતો. ખબર છે તમને? કોને ખબર છે? ખબર? કેમ કર્યો હતો? પેપ્સી કંપનીને અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને શું લેવા દેવા? હા, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો ઘણા બધા કરે છે. આ જ્ઞાન ભારતી કેમ્પસની અંદર બી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. અરવિંદ મિલ્સનો કપાસનો પ્રોજેક્ટ અહીંયા ચાલુ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ને હા બોલો. હા, એટલે કંપની જોડે એના રાઈટ હતા. થોડાક સાચા લો, બરોબર? એટલે અહીંયા એ જ કહેવામાં આવે છે કે તમે જે ચિપ્સ ખાઓ છો ને, ચિપ્સ લેઝ, એ પેપ્સી કંપનીની લેઝનું જે પડીકું 5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયામાં આવે છે, એની જે બટાકાની વેરાયટી છે ને, એ 2 વેરાયટી છે. એ 2 વેરાયટીના અધિકાર
પેપ્સી કંપનીએ ભારતમાં લીધેલા છે. દેશી ભાષામાં કહું તો એમણે એની પેટન્ટ લીધેલી છે. ભલે આપણે એ પેટન્ટ નથી, એ PPVFRA રજીસ્ટર્ડ થયેલું છે. પ્લાન્ટ વેરાયટી એમણે રજીસ્ટર કરી દીધી. એ વેરાયટીના નામ છે FL2027. આ એક વેરાયટી છે FL2027 અને બીજી છે FL1867 અથવા તો એને શોર્ટમાં FC5 પણ કહેવામાં આવે છે. તો એ પેપ્સી કંપનીએ ઉત્તર ગુજરાતના ડીસા બાજુના 11 ખેડૂતો ઉપર કેસ કર્યો કે ભાઈ અમે તમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા માટે આ વેરાયટીનું બીજ આપ્યું હતું અને તમે એને બીજાને વેચ્યું, એટલે કેસ કર્યો. અને આખી બેટલ ચાલી 1.5 વર્ષ. પણ બહુ મોટો ઇસ્યુ બન્યો હતો. તમને હું ન્યૂઝપેપરનો શબ્દ એટલે જ પૂછું છું, તમારે હવે તમે સેકન્ડ યર UG લેવલનો કોર્સ કરી રહ્યા છો તો રોજે રોજ ન્યૂઝપેપર તમને જે બી ભાષા આવડતી હોય એમાં વાંચવું જોઈએ અને આ ટાઈપના લાઈવ એક્ઝામ્પલમાં ડિટેલમાં તમારે જવું જોઈએ, નહીં તો તમને ખ્યાલ નહીં આવે. બરોબર? હવે આ કેસ થયો તો એમાં કંપની કેસ હારી ગઈ. કેમ હારી ગઈ? એમની જોડે રજીસ્ટ્રેશન તો હતું અને પેલા લોકોએ એને વ્યક્તિગત અને વેચાણ માટે ઉપયોગમાં લીધું હતું. એઝ પર ધ એગ્રીમેન્ટ ફાર્મર્સ હેઝ નો રાઇટ ટુ સેલ ધ સીડ્સ ટુ અધર ફાર્મર્સ. છતાં પણ પેપ્સિકો કંપની આ કેસ હારી ગઈ. કેમ? બોલો. ના, પેપ્સિકો કંપની આ કેસ એટલે હારી ગઈ કે PPVFRA જે મેં તમને નામ લખાયું એમાં પાછળના 3 શબ્દ છે. FRA એ બહુ જ અગત્યના છે. ફાર્મર્સ રાઇટ એક્ટ. ભારત સરકારે આ કાયદાના અનુસંધાનમાં ખેડૂતોને બીજ પોતાના ઉપયોગ માટે વાવવા, સેવ કરવા માટે, બચાવી રાખવા માટે, રિસર્ચ કરવા માટે, ખેડૂત ટુ ખેડૂત એની આપ-લે કરવા માટેના અધિકારો આપેલા છે. જ્યારે દીકરીનું લગ્ન થાય તો પપ્પા આપણને કહે કે આ વેરાયટી સારી છે, તું ખેતરમાં જવાની છે તો આ વાવજે તું, એ તમને આપી શકે. ભલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના અંદર એણે સીડ લીધું હોય, એવી રીતે એ સીડ બચાવી શકે, એના પર રિસર્ચ કરી શકે. એટલે ફાર્મર્સ રાઇટ એક્ટના અનુસંધાને આ બધા જ ખેડૂતના હક્કો ભારત સરકારે પ્રોટેક્ટ કરેલા છે. એ પ્રોટેક્શનના અંતર્ગત જ પેપ્સિકો કંપની આ કેસ હારી ગઈ અને આપણા 11 ખેડૂતો છૂટી ગયા. અને આ કેસમાં ગુજરાત સરકારે ખેડૂતોનો પક્ષ લીધો છે. ખ્યાલ આવ્યો તમને? એટલે આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ હોય છે. તમે લાઈવ એક્ઝામ્પલથી પેટન્ટનો સબ્જેક્ટ જો સમજવાનો પ્રયત્ન કરશો તો આસાન રહેશે, નહીં તો આ થોડો લીગલ મેટર છે, ટેકનિકલ બહુ જ બધું આમાં આવે છે. પણ હું તમને લાઈવ એક્ઝામ્પલ એટલા માટે જ આપું છું. ખ્યાલ આવ્યો? હવે કોઈ પેટન્ટની કોપી કરે તો એને શું કહેવાય? કોપીરાઇટ ના કહેવાય. પેટન્ટની કોપી કરે એટલે કોપીરાઇટ થઈ ગયું. કોપીરાઇટ તો આખી વસ્તુ જ અલગ છે. એની નકલ કરી કહેવાય. બરોબર? તમે એની પર કેસ કરી શકો. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? ઇન્ફ્રિંજમેન્ટ. કોઈ તમારી નકલ કરે, તમારી પેટન્ટ લીધી હોય તો તમે એની પર કાયદાકીય કેસ માંડી શકો. પણ એના માટેના પણ નીતિ નિયમ છે. તમને પેટન્ટ અધિકાર 20 વર્ષ માટે મળે છે. જે દિવસે તમે અરજી કરી હોય એના 1 થી 2 વર્ષની અંદર પેટન્ટ ઓફિસ એની ઉપર બધી પ્રક્રિયા પૂરી કરીને તમને પેટન્ટના અધિકાર આપે. અને એને જો થપ્પો મારે પેટન્ટ ઓફિસ કે આ તમારું જ છે અને આના તમને અધિકાર આપવામાં આવે છે, તેને શું કહેવાય? પેટન્ટ ગ્રાન્ટ કરી કહેવાય, પેટન્ટ મળી કહેવાય. પેટન્ટની અરજી કરવાથી પેટન્ટ મળી જતી નથી. એક ફક્ત ને ફક્ત રજિસ્ટ્રેશન કર્યું કહેવાય, એપ્લિકેશન કરી કહેવાય. તમે ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી કરો અને ડ્રાઇવિંગ લાઇસન્સનો ટેસ્ટ આપો અને ટેસ્ટમાં નપાસ થાવ તો તમને લાઇસન્સ મળે? આ એના જેવી જ વસ્તુ છે. તમે અરજી કરી પણ પેટન્ટ ઓફિસ એની એક્ઝામિન કરે. એ એમ કહે કે ભાઈ તમે જે વસ્તુ લખી છે એવું તો માર્કેટમાં મળે છે, તો એની પર પેટન્ટ ના મળે. તમારે એમાં નોવેલ્ટી એસ્ટાબ્લિશ કરવી પડે, નવીનતા એસ્ટાબ્લિશ કરવી પડે. રામજીભાઈ ડાભીની દવા
ચેતનભાઈ પટેલની દવા કરતાં કેવી રીતે જુદી એ જ્યાં સુધી સાબિત ના થાય તો રામજીભાઈને પેટન્ટ ના થાય. ફક્ત ને ફક્ત પ્રોસેસ લખી દેવાથી નથી થતું. એટલે નોવેલ્ટી પુરવાર કરવી પડે, એમાં યુટિલિટી બતાવવી પડે, એમાં કમર્શિયલ એપ્લિકેશન બતાવવી પડે, એમાં ઇન્વેન્ટિવ સ્ટેપ બતાવવું પડે. ખ્યાલ આવે તમને? આ બધી ટેકનિકલ મેટર છે એટલે હું બહુ ઊંડાણમાં નથી જતો, પણ એવું માની લેવાની જરૂર નથી કે જેટલી બી વસ્તુ નવીનતા આપણે જેને કહીએ છીએ એ બધી નોવેલ હોય છે એ બધા ઉપર પેટન્ટ મળે એ વાત સત્ય નથી. જેટલી અરજીઓ થાય છે એમાંથી 90% અરજીઓ કેન્સલ કરવામાં આવે છે. અને આપણે ઇન્ડિયામાં એની પેટન્ટ ના લીધી હોય પણ અમેરિકામાં એ વસ્તુ બનતી હોય તો આપણને અહીંયાનો અધિકાર ના મળે. જે વસ્તુ માર્કેટમાં વેચાણમાં આવી ગઈ અથવા તો પબ્લિક ડોમેનમાં આવી ગઈ એની પર પેટન્ટ ના મળે, કેમ કે એના વિશે બધા જાણે છે. જેમ સવારે વાત કરતા હતા ડૉક્ટર વિપિન કુમાર અથવા તો અમારા હમણાં તમને કાંતિ પટેલ વાત કરશે, હર્બેરિયમ અથવા તો જે હર્બલ દવાઓ કહીએ છીએ એની ઉપર જે કંઈ પ્રોડક્ટ બનાવવામાં આવે છે એમાં ફોર્મ્યુલેશન્સ ઉપર પેટન્ટ નોંધવામાં આવે છે, બરાબર. પણ એની કોપી આપણે કોઈ કરે તો એસ્ટાબ્લિશ કરવું પડે કે ભાઈ આ મેં જે બનાવ્યું છે એ જ નવું છે ને તે મારી નકલ કરી, બરાબર. હવે વાત આવે છે વ્યાપારીકરણની. પેટન્ટ લેવાથી ફાયદો શું? પેટન્ટ લઈને ઘરમાં જો એને ગ્રાન્ટેડ સર્ટિફિકેટને ફોટો મળીને મૂકી રાખીએ આપણે તો આપણને ફાયદો થાય? એને કમર્શિયલાઇઝ કરવી પડે. તમે ઇનોવેટર છો તો તમારે એને બજારમાં લાવવાની જવાબદારી તમારી છે. તમે એને બજારમાં લાવો તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, તમારે ધંધો કરવો પડે, તમારે મેન્યુફેક્ચરિંગ કરવું પડે, તમારે માર્કેટિંગ કરવું પડે. પણ ઘણા બધા ઇનોવેટર એવા છે કે જે એમ કહે છે કે મારું માઇન્ડ ફક્ત રિસર્ચમાં ચાલે છે, મારે વેપારીકરણમાં નથી જવું, તો મારે આ પેટન્ટ વેચવી છે. તો જે આ પેટન્ટ લેવા માંગતા હોય એને તમે એગ્રીમેન્ટ કરીને આ પેટન્ટ વેચી શકો, બરાબર. એગ્રીમેન્ટમાં અલગ અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, એને કહેવામાં આવે છે ટેકનોલોજી ટ્રાન્સફર. પેટન્ટના વેચાણ કરવા માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવે, બરાબર. એમાં તમને પૈસા મળે, રોયલ્ટી મળે. એગ્રીમેન્ટની શરતોમાં તમે એવું પણ કહી શકો કે ભાઈ હું તમને આ જે અધિકાર આપું છું એ ફક્ત જુનાગઢ જિલ્લા પૂરતા જ આપું છું, રાજકોટ જિલ્લામાં તમે આને બનાવીને નહીં વેચી શકો, આવું તમે કહી શકો. તમારી પાસે ધારો કે કોઈ એક વસ્તુની પેટન્ટ છે અને એ એક બીજા ભાઈ લેવા માંગે છે પણ એ કહે છે કે મારી જોડે તો ફક્ત 5 લાખ રૂપિયા છે અને તમે કહો છો કે મારી પેટન્ટની વેલ્યુ તો 1 કરોડ છે, તો આ બંનેનું મેચ મેકિંગ કેવી રીતે કરવું? પેલો ભાઈ 1 કરોડ આપી નથી શકવાનો તો અને તમારે પેલા ભાઈને 5 લાખ જ છે, તો તમારી ઈચ્છા હોય તો તમે ના આપી શકો પણ લોસ કરીને આપશો તો તમારે શું કરવું જોઈએ? તમારે એને નોન એક્સક્લુઝિવ રાઇટ્સ આપવા જોઈએ. નોન એક્સક્લુઝિવ એટલે એક જિલ્લા પૂરતા, એક એરિયા પૂરતા મર્યાદિત. તમે એકની એક પેટન્ટ એક કરતાં વધારે વ્યક્તિને વેચી શકો, એને નોન એક્સક્લુઝિવ કહેવામાં આવે. તમારે 1 કરોડ જોઈએ છે, તમે 5-5 લાખ વાળા 20 જણને પકડી લો તો તમારા હાથમાં 1 કરોડ આવી જાય, તમે 20 જણ જોડે એગ્રીમેન્ટ કરી લો. હવે જો એક જ પાર્ટી તમને મળે અને એ તો એમ જ કહે છે કે નહીં મારે તો આખા ભારતમાં જ વેચવું છે અને હું તમને 1 કરોડ આપીશ, તો તમે એને એક્સક્લુઝિવ રાઇટ્સ આપી શકો, એના સિવાય બીજું કોઈ ના કરે. ખ્યાલ? એને એક્સક્લુઝિવ રાઇટ્સ કહેવામાં આવે. પછી જે પૈસાની લેવડ દેવડ છે, કોઈ કહેશે કે ભાઈ હું તમને જેમ નંગ બનાવીશ એમ પૈસા આપતો રહીશ, તો એને શું કહેવાય? રોયલ્ટી કહેવાય. તો જ્યારે એગ્રીમેન્ટ કરો ત્યારે તમારે નક્કી કરવાનું છે કે તમારે બધા 1 કરોડ રૂપિયા પેલો વ્યક્તિ તરત જ દસ્તાવેજ સહી કરી એમ આપી દે તો પછી પેલો ધંધો શેમાંથી કરશે? તો ઘણા લોકો ડાઉન પેમેન્ટ સહી કરતી વખતે જે પૈસા આપણે લઈએ એને ડાઉન પેમેન્ટ કહેવામાં આવે, બરાબર. ડાઉન પેમેન્ટ જ્યારે તમે સમજૂતી કરાર કરો છો ત્યારે જે પૈસા આપો છો એને ડાઉન પેમેન્ટ કહેવાય. અને પછી બીજા વર્ષે, ત્રીજા વર્ષે અથવા તો વર્ષના અંતે જેટલા નંગ વેચાયા એના ઉપર પ્રતિ નંગ રોયલ્ટી લેવામાં આવે. 1 નંગ ઉપર 50 રૂપિયા, 100 રૂપિયા અથવા તો ટકાવારીમાં નક્કી કરવામાં આવે, એને રોયલ્ટી કહેવાય, બરાબર. આ ટેકનોલોજી ટ્રાન્સફરના અલગ અલગ પાસા છે બધા, એમાં ઘણી બધી ટર્મ્સ આવે, બહુ ઊંડા ઉતરો એટલું ઊંડું જવાય, બરાબર.
હવે એક છેલ્લું હું તમને કહીશ ટૂંકમાં કે ભાઈ આ તો બધું થયું પેટન્ટવાળું. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ મેં સંશોધન કર્યું છે એને મારો અધિકાર મારે નથી લેવો અને મારે એવી ઈચ્છા છે કે આ વસ્તુ બધા જ લોકો બનાવે, તો શું કહેવામાં આવે એને? ઓપન સોર્સ ટેકનોલોજી. ઓપન સોર્સ. તમે તમારું સંશોધન ઓપન કરી દીધું, જેને બનાવવું એ વેચે, મારે કંઈ લેવા દેવા નથી અને લોકો એનો ફાયદો લે. લિનક્સ સોફ્ટવેરનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? લિનક્સ એ ઓપન સોર્સ સોફ્ટવેર. માઇક્રોસોફ્ટ ઓપન સોર્સ નથી, તમારે એનું લાઇસન્સ લેવું પડે. ખ્યાલ? એટલે અત્યારના જમાનામાં કોમ્પિટિશનમાં ઓપન સોર્સ પણ બહુ મોટો ભાગ ભજવે છે. તમને ટૂંકમાં સમજાવું તો જ્યારે કોવિડ આવ્યો અને જે કોરોનાની રસી આપણા ભારત દેશે બનાવી અને ફોરેનમાં પણ ઘણી બધી કંપનીઓએ બનાવી, એ લોકો જોડે એટલા પૈસા છે તો એ લોકો એમ કહે છે કે આ કોરોનાની વેક્સિન અમે લાઇસન્સ થ્રુ જ ગવર્મેન્ટને આપીશું અથવા તો જેને બનાવી હોય એને આપીશું. ભારત સરકાર અને જે આફ્રિકન દેશ છે જે અંડર ડેવલપ છે અથવા તો ડેવલપ નથી અને ડેવલપિંગ કન્ટ્રીઝ કહેવામાં આવે, તો આપણી આર્ગ્યુમેન્ટ WTOમાં એવી હતી કે ભાઈ આ એક કરોડો લોકોને લગતો પ્રશ્ન છે, એમાં તમારે બૌદ્ધિક સંપત્તિને બહુ પ્રાધાન્ય ન આપતા આ જે વેક્સિન છે એનું નોલેજ ઓપન સોર્સ કરવું જોઈએ. એ ડિબેટ વર્લ્ડ લેવલ ઉપર ચાલી રહ્યું. ખ્યાલ આવે તમને? એટલે આ ઓપન સોર્સ છે. હવે મેં શબ્દ બોલ્યો WTO. WTO શું છે? એનું કામ શું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એવી રીતે પેટન્ટની અંદર એક એજન્સી છે જે દુનિયામાં કામ કરે છે, એનું નામ શું છે? કોઈને ખ્યાલ? WIPO. WIPO લખી લો. WIPO, વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. વેબસાઇટ ઉપર સર્ચ કરશો તો ખ્યાલ આવશે. અત્યારે હું જે કહું, જે તમને કોરોનાની વેક્સિન વિશે જે મેં એક્ઝામ્પલ આપ્યું એની પર પેટન્ટ લેવી કે ના લેવી એ ચર્ચા તો બધા કરે, પણ સાંભળે કોણ? WIPO સાંભળે. પેટન્ટના કાયદા કાનૂન, ભારતના કાયદા કાનૂન અમેરિકામાં લાગુ ના પડે અથવા તો અમેરિકાના આપણને લાગુ ના પડે, અથવા તો તમારે એક જ, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મારી પેટન્ટ વર્લ્ડ પેટન્ટ છે. વર્લ્ડ પેટન્ટ એટલે શું? વર્લ્ડ પેટન્ટ જેવી કોઈ વસ્તુ છે? દરેક દેશના કાયદા અલગ અલગ છે. તમારે અમેરિકામાં લાઇટ્સ લેવા હોય તો અમેરિકામાં પેટન્ટ ફાઇલ કરવી પડે. પણ હવે તમે એકલા છો, તમે આખી દુનિયામાં ક્યાં ક્યાં અરજી કરવા જવાના? કેટલો ખર્ચો થશે? તો WIPO સંસ્થાએ એવી એક સમજૂતી કરાર 187 દેશોએ ભેગા થઈને એક ટ્રીટી સાઇન કરી છે, એક સમજૂતી કરાર કર્યા છે. આ 187 દેશમાં એક જ અરજી દ્વારા તમે 187 દેશમાં પેટન્ટ ફાઇલ કરી શકો. તમારે જે તે દેશની ફી અલગ અલગ ભરવાની રહે. ખ્યાલ આવ્યો? એક વર્લ્ડ પેટન્ટને એક જ અરજી દ્વારા સરળ બનાવી દેવામાં આવે. પણ એવું નથી કે એક જ ભારતમાં આપણે અરજી કરીને અમેરિકામાં કરીએ એટલે વર્લ્ડ પેટન્ટ થઈ ગઈ, એવું નથી. ખ્યાલ આવ્યો? હવે હું અહીંયા મારી ટોક સમાપ્ત કરીને, કેમ કે બહુ ઊંડો શબ્દ છે, મારા સાથી કાંતિ અહીંયા આવીને બેઠા છે, તો શોર્ટમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે વાત કરીએ. બોલો. શેનું? GI. હા. 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 જો રાજકોટમાં બી એ પછી પેટન્ટ ઓફિસને નક્કી કરવાનું છે કે રાજકોટવાળાને પેટન્ટ આપવી કે ના આપવી, GIનો આપવું કે ના આપવું, અથવા તો એને સાબિત કરવું પડે કે ભાઈ મારું પાટણવાળા કરતાં કેવી રીતે અલગ છે.
હું તમને પાટણના પટોળાનો કેસ તમને થોડુંક એક વધારે તમારો પ્રશ્ન છે એટલે કહું. પાટણના પટોળા પહેલાં 4 જ ફેમિલી હતા, 4 કુટુંબ હતા, એ લોકો જ બનાવતા હતા. અને અમારી જ્યારે સૃષ્ટિ સંસ્થા અને જ્ઞાન સંસ્થા 1998માં બની ત્યારે 1998-99માં હું અને હેમાબેન પટેલ, જો તમે નામ સાંભળ્યું હશે, સૃષ્ટિમાં હતા. અમે લોકો 4 ફેમિલી જોડે જતા હતા અને કહેતા હતા કે તમે આનું જીઆઈ રજિસ્ટ્રેશન કરાવો. એ વખતે 4 અંદર ઝઘડતા. પેલો કે મારું ને પેલો કે મારું, આમાં અમે અરજી કરી જ ના શક્યા. પણ હમણાં આટલા છેલ્લા 3 વર્ષમાં જીઆઈનું મહત્ત્વ એટલું બધું વધી ગયું તો હવે એ લોકોએ અરજી કરી છે. એમાં 4માંથી 2 ફેમિલી જ બચ્યા છે. 2 ફેમિલીના જે વડીલો હતા એ ગુજરી ગયા. આવી પરિસ્થિતિ છે. અને હવે એવું થઈ ગયું છે કે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે ઘણા લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. હવે એ ફેમિલી એવું કહે છે કે અમે જીઆઈ ટેગ ના લીધો તો સારું. બધા જ બનાવે છે, હું કંઈ કશું કરી શકતો નથી. પેટન્ટનો એક સીધો સાદો નિયમ છે કે જો તમે કોઈની પેટન્ટ લીધી, તમે તમારા સંશોધનની પેટન્ટ લીધી ને કોપી કરવાવાળા માણસને જો તમે ના રોકો તો ઇનડાયરેક્ટલી તમે એને પરવાનગી આપી. જો તમે એને ના રોક્યો એનો મતલબ તમારી આંતરિક સમજૂતી છે, તમે એને અંદર ખાણેથી પરવાનગી આપી. અત્યારે અમારી જોડે એવા કેસ છે કે જે મારા ઇનોવેટરોએ કેસ ના કર્યા હોય અને હવે કોપી કરવાવાળો માણસ વધારે ધંધો કરતો હોય તો હવે ઇનોવેટર કહે છે કે મારે આને રોકવો છે. પણ હું કહું કે તમે ઊંઘતા હતા, મોડા પડ્યા હતા, શું કરીએ? બોલો, બીજો કોઈ પ્રશ્ન? હા, મોટા ભાગે એમાં 10 થી 15 વર્ષ હોય છે, અલગ અલગ હોય છે. જેમ પેટન્ટ 20 વર્ષ માટે હોય છે, ફાર્માસ્યુટિકલ કંપનીમાં અલગ 15 વર્ષ માટે હોય છે અને 20 વર્ષ માટે પણ હોય છે. કોપીરાઇટમાં પણ એવી રીતે અમુક વર્ષ હોય છે. તમારે એમાં ડિટેલમાં જવું પડે કે સંગીતમાં કેટલું, લિટરેચરમાં કેટલું. તમે જોશો ને, બુક લખી હોય તો બુકની અંદર પ્રિન્ટેડ લખ્યું હોય કે રીપ્રિન્ટ, એ પછી એમાં ફેરફારો થતા રહે. એ પ્રમાણે દરેકની સમય મર્યાદા તો હોય. 20 વર્ષ પેટન્ટની મેક્સિમમ છે. એના કરતાં પછી જ્યારે વર્ષ થાય ત્યારે એ ઓપન સોર્સ થઈ જાય. પછી તમે એને કોઈને ના આપો. અન્ય કોઈ પ્રશ્ન? ચાલો, બીજો કોઈ પ્રશ્ન હોય તો કે